દ્વારકાધીશ મિત્રો. તો ભાઈ અત્યારે અમે ક્યાં જઈએ છીએ ભાઈઓ? પ્રાણી સંગ્રહાલય જવાનું છે અને ફૂલ મોજ કરવાનું છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ થી ઠેઠ સુધી, બરોબર. અને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ, અને ફેસબુકમાં જોતો હો તો પેજને ફોલો કરી નાખજો. હાલો તો ભાઈ આપણે જઈએ. હાલો બોલો નીલાભાઈ, કઈ કહેવાનું છે? હવે આપણે જઈએ છીએ ફરવા. તાણીથી બોલો. હવે આપણે જઈએ છીએ ફરવા પ્રાણી સંગ્રહાલયમાં. જોઈએ આપણે કેવા નવા વાઘ દીપડા કેવા છે જોઈએ, બરોબર. અત્યારે અપડેટ લાગી ગયું છે, એક વિઝિટ કરતા આવી. હા હાલો તમને કઈ કેવું લાગે એમ. હા તો મળીએ ડાયરેક્ટ પ્રાણી સંગ્રહાલય. બાય બાય. હેલ્મેટ પહેરીને ત્યાં થઈ ગયા છે, બરોબર, કારણ કે હેલ્મેટ તો પહેરવું પડે ફરી ગયા. હા આડિયો છે. તમે જોઈ શકો છો આપણે પૂગી ગયા પ્રાણી સંગ્રહાલય. અને આ છે વિમાન ફાઈટર જેટ, અને આ કઈ ડુપ્લિકેટ છે નહીં, બરોબર. આ રિયલ જ છે, અહીંયા શો માટે મૂકેલું છે, જોઈ શકો છો. અત્યારે તો આ બધું નવું અપડેટ મારેલું છે પ્રાણી સંગ્રહાલય. જો આવી રીતના કાંક છે, આ બધું હંધું નવું છે અત્યારે અહીંયા તો તમને બતાવે છે વિડીયોમાં એ નકલી છે આ હોય. તો હમણાં આપણે આગળ જવાનું છે અસલી આ હોય. અજયભાઈ ગયા છે ટિકિટ લેવા, આ ટિકિટ બારી છે. આપણે ખાસ મહેમાન આવે છે, આશીષ દાદા આવે છે. નિશાંતભાઈ લઈ આવે ટિકિટ, જોવો. તો ભાઈ ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે, જોઈ શકો છો. પાછળ અમારા અજયભાઈ જો ફોટા પાડે, જો तो चलिए शुरू करते हैं. अजयभाई ने બધા મંડાઈ ગયા છે. હાલતા હતા ક્યારના હાલતા હતા, રખડીને થાય કે ત્યારે એક જળ બિલાડી આવી. જળ બિલાડી છે, હું તમને બતાવું, બરોબર. આગો એટલે કહું છું કે એકવાર હું, મને એટલે ખબર છે કે એકવાર હું આવી ગયો છું. હા છે જળ બિલાડી. આપણે સાદી ભાષામાં કહીએ તો મીંદડી, પાણીમાં રહેવા વાળી મીંદડી. જો કેવી છે, નોળિયા જેવી. તો ક્યાં છે? ઝૂમ કરવા પડશે. આગળ છે ભાઈ વાંદરા તો બધા જોયા જો આવ્યા. ભાઈ તમે આ જે જોવો છો ને એનું નામ છે સમસો. જો અહીંયા સમસો. આપણે જો આ દીપડો છે, દીપડો જો આયલો હવે. मैं देख बुलाता हूँ पास में. વ્હાઈટ વાઘ, ધોળો વાઘ, બે છે, બરોબર. પૂગી જવા વાઘ છે અહીંયા, જો હુકે છે, જોઈ જાઓ. મારો વાઘ આવ્યો. હુક હુક એને કે હુક, વાઘ ના પેટ નો હતો હુક. એકવાર ઉકી જા. પાણી પીવા ગયો. હે મારો વાઘ આવ્યો. ક્યાં વાઘ જોયો ને તમે? કેવો હતો વાઘ? કેવો ખડ ખાતો તો ભાઈ, મેં હમણાં સ્નેપ મૂક્યું છે, બધા જોઈ લેજો. તમે ખડ ખાતો તો ભાઈ, ખડ ખાતો હતો વાઘ ખડ ખાય મેં જોયો ભાઈ. આનું તમે માનતા નહીં, આ ખોટું બોલે છે. એ ઉઠ ગઈ જાગી ગયા. જો દોડવા જ મળ્યું ડાયરેક્ટ. એટલે આ દૂસરા આયા એટલે તમે કઈ હિન્દી બોલાવી માઈક નું ટેસ્ટિંગ હું શાળીઓ છે કે? હા આ છે સિંહ, બરોબર. જોઈ લ્યો. તો કે છૂટા જંગલમાં હોય એવા તો ન હોય અહીંયા.
અને તાણે ખાવાનું ન મળતું હોય એટલે તોય જોવા લાયક છે. બરોબર, જોઈ લ્યો. આ છે રીસ. અમારા પરમ મિત્ર જોશી સાહેબ અને એનો છોકરો આ જો દાદા પાછળ જો આવ્યા છે. અમે પ્રાણી સંગ્રહાલય જોવા. અમે તો પેલા આવ્યા, એ હમણાં આવ્યા છે. બરોબર, જોઈ શકો તમારી પાછળ રીસ જો હામું જો જો. વાહ અને વાળા ઓય એને બોલાવ દાદા. આ સોકો જો આ તો હું ગુરુ જોઈ આ ચેક ભાગી ગયો શરમાઈ ગયો છે આમ ફુવારા ચાલુ છે ને અહીંયા જાવ શેમ્પુ જોવે આ છે મગર. મગર હે ભાઈ, અજયભાઈ આ શું છે? મગર હે મગર લગડિયા લગડિયા ભાઈ. તો ભાઈ આ મોટા ખોલી ખોલીને બેઠા છે. ખોલીને બેઠી છે. 1 2 3 ને 4 છે તમે પછી શાહ મુર્ગ. આધા ગોરે ટપુક લઈને લઈ લે. જો ભાઈ આ શું છે? અને કે કહેવાય કીવી. આ કાંક મોટી સાસ વાળા છે. આનું નામ આપણને આવડતું નથી. બરોબર, જેને નામ આવડતું હોય કોમેન્ટમાં લખજો. જો ડોકા બોકા હલાવે છે. તો અમારી ચેનલ માટે શું કહેવો તમે? અમારી ચેનલ માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. જે અલગથી જનાવર આવે છે ને જે ઈ જોવા આવેલા છે ભાઈ. જનાવર જોયું છે. બે પગાળા બે પગલા જનાવર. આરી ભાઈ અલગ જ સ્કીમ છે કાક. એ પછી આગળ નીલાભાઈ ને ખબર હોય. નીલાભાઈ શું હતું? હે કાંડ કરવા આવેલા. તો ભાઈ ફરતા ફરતા હવે આગળ જાય છે. આગળ લગભગ મારા અંદાજ પ્રમાણે હિપોપોટેમસ હોવો પડે. બરોબર, હિપોપોટેમસ છે અને હાથી ને એવું જ કઈ છે નહીં અહીંયા. બરોબર, જે અમે જોઈ તમને જોવરાવી છે વિડીયોમાં. બિના રહેજો, આવશે મજા. જય સિયારામ. હાથી જય સિયારામ. અહીંયા કામ ચાલુ છે બધે. જો આ રહ્યો હિપોપોટેમસ. અત્યારે ખાય છે. થોડું ઝૂમ કરીને બતાવું. હિપોપોટેમસ વિશે અમારા નિલેશભાઈ કાંઈક કહે. આપડી છે શાહી ગાય અત્યારે સરવા મેકી છે સૂતી સરે છે કેટલું ખાઈ નક્કી નહીં હવે આમાં બધું ખાય હો પાછું સરવા મેકી છે ખાણ બાણ આપેલું છે જો તમને ભરતભાઈ દેખાડજો કેવી રીતે ગાય તમે આ રહ્યો જો ભાઈ. ઓલા બે જો પોઝ લે છે. પોઝ જો कौन है ये लोग कहां से आते हैं નોળિયા જેવા મોઢા પોઝ લે છે. આપણે અહીંયા હિપોપોટેમસ જો બસ એને ખાવાનું જ હોય, બીજું કઈ હોય જ નહીં. લીલું ઘાસ ખાય, ખાલી શુદ્ધ શાકાહારી આવે. શું છે? એકલા તો ગમતું જ હોય ને. આનું જોડિયું ક્યાં લેવા જવું? બહાર રાખેલ છે રિહામણે છે એના ઘરના જરા અંદર. મારી સંભાળ લેનારી જતી રે. હા જો અંદર છે હો ભાઈ. આ બધા નીલગાય કરે, પણ આપણે દેશી ભાષામાં બોલીએ તો રોજડા છે. જો ગમે એના ટાંગા ભાંગી નાખે છે. આડા ઉતરી રોજડા જો આ અહીંયા જોરી આ કાળિયું. ઢેલ આ બે પગાળો મોરલો જો. બે પગાળો મોરલો. આવશે બે પગાળા મોરલા વધી ગયા. ધોળા મોર છે અહીંયા. આંગળે આપો દાદા
તો ભાઈ આ હતું પ્રાણી સંગ્રહાલય, બધું ફરી લીધા છે, બધું ફરી લીધા. અને ઓલા નોળિયા જો આયલા આવે વીરા, જો આવે નોળિયા ત્રણે ત્રણ છે લાઈનમાં. થઈ ગયું છે અહીંયાથી આપણું પૂરું. મારા પગ પણ રહી ગયા છે અને આ વ્યૂ જોવાનું છે કે શું છે એ બધું પૂરું થઈ ગયું છે હવે અહીંયાથી. ફરી વેવા છે. હા. બહુ મજા આવી ભાઈ ને આનંદ કર્યો. બે પગાર ભાઈ મોર જોયા. બીજું કઈ આ નોળિયો આને શું છે કાંઈ કેવું નહીં અમારે તો. હે સીતારામ. એ સાહેબ આ શું કરો તમે? હે કેરી સોરો હોય એવું કહી દીધું. હા શું કહેવાનું આયા કયો તો ખરા દાદા શું કરો છો? આમ વોચમેન આવી જાય. આપણી ચેનલ માટે કઈ ગયો મજા આવી હાલો. ઓકે બીજું કઈ કેવી મજા આવી કે તમને? હે ને એને આવ્યા નાસ્તો કરો તો આ નાસ્તો. હવે પકોડી ભજીયા.